મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આ એક અદ્ભુત સ્થળ છે ને. આ એક શહેર છે જે સમુદ્રની નજીક આવેલું છે. સાન ફ્રાન્સિસ્કો. તે શહેરની એક બાજુ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો, મહાસાગર છે, પેસેફિક મહાસાગર, જેને આપણે પેસેફિક ઓશન કહીએ છીએ. તે ખૂબ જ ઠંડુ છે. તેનું પાણી ખૂબ જ ઠંડુ છે. જો આપણે તેમાં ઉતરી જઈએ તો આપણું શરીર તે ખૂબ જ જળ થઈ જશે. આ એવો એકદમ ઠંડો દરિયો છે. સારું, જો તમે પૂછો પ્રભુ મને શું કહે છે, તો બાઇબલમાં જુઓ. પહેલો કાળ વૃતાંત તેના 22 અધ્યાયના 13મા વચનમાં પ્રભુ કહે છે, બળવાન તથા ખૂબ હિંમતવાન થા, બીસ નહીં ને ગભરાઈશ પણ નહીં. તે તમને જોઈને કહે છે કે મારા પુત્ર પુત્રી, બળવાન થાઓ ને હિંમતવાન થાઓ, ગભરાશો નહીં કે નિરાશ થશો નહીં. પ્રભુ આમ કહે છે. તમે તમારી હિંમત હારી ગયા છો. અમુક બાબતોની અંદર તમે પહેલા બહાદુર હતા. પરિસ્થિતિ જેમ બદલાતી ગઈ તમે હિંમત હારી ગયા છો ને. તમારી અંદર એક ભય આવી ગયો છે ને. તમારા અંદર, તમારા પરિવારની અંદર તમારી જરૂરિયાતો ને તમારા સંજોગો વિશે ડરો છો ને. પહેલા તમે ખૂબ જ બહાદુર હતા. હવે તમારી હિંમત ઘટી રહી છે. ભય પ્રભુત્વ કરી રહ્યું છે. તમારા હૃદયમાં ઊંડે સુધી નિરાશા છે. પ્રભુ કહે છે, મારા પુત્ર પુત્રી, બળવાન થાઓ અને હિંમત રાખો. કારણ કે તે શેતાનની યોજના છે કે તમે તમારી હિંમત ગુમાવી દો. જો તમે તમારી હિંમત ગુમાવી દો અને ડરીને રહો તો શેતાન તમને કાબૂ કરી શકે છે. તે શેતાન જાણે છે. તેથી તમે તમારી હિંમતને ધીમે ધીમે ગુમાવી નાખો. શેતાન એવી પરિસ્થિતિ બનાવી રહ્યો છે, પરંતુ પ્રભુ કહે છે કે તમે હિંમત રાખો, ગભરાશો નહીં, નિરાશ ન થાઓ. આમ પ્રભુ તમને કહે છે. શા માટે? શું હું તમારી સાથે નથી કે? જેણે શેતાનને હરાવ્યો છે તે તમારી સાથે છે. શેતાનને કંઈ પણ કરવા દો. તમને ડરાવવા માટે તે તમારી સામેના સંજોગોને બદલી નાખે છે, બદલવા દો. પરંતુ હું તમારી સાથે છું, જેને શેતાનને હરાવ્યો છે, જેણે તેનું માથું કચડી નાખ્યો છે, જેણે તેને હરાવી નાખ્યો છે. શું હું તમારી સાથે નથી કે? તો પછી કેમ ડરી રહ્યા છો? બળવાન થાઓ, નિરાશ થશો નહીં. આમ પ્રભુ કહે છે. જો તમે ડરતા હો તો શેતાન તમને હરાવી દેશે. જો તમે હિંમત છોડી દેશો તે તમને કાબૂ કરશે. એટલે તો પ્રભુ કહે છે કે તમારી હિંમત છોડશો નહીં, ગભરાશો નહીં કે નિરાશ થશો નહીં. આમ કહે છે. તમારે કહેવું જોઈએ કે શેતાન, હું ડરતો નથી. હું મારી હિંમતને કદી નહીં છોડીશ. મારા ઈસુ મારી સાથે છે. મને બળ આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે ને વિજય આપવા માટે. મારા ઈસુ મારી સાથે છે. હું ડરીશ નહીં. આ વાતને હિંમતથી કહો, મોં ખોલીને તમે કહો. પ્રભુ તમને બળવાન બનાવશે. તમે વિજય પામશો. તમે સફળ થશો. તમે લજ્જિત થશો નહીં. તમે એક ચમત્કારને જોશો. એટલે પ્રભુ વાત કરે છે. તમે હિંમતથી કહો, પ્રભુ તમે મને પ્રોત્સાહિત કરો. પ્રભુ તમે મને બળવાન કરી રહ્યા છો. દુષ્ટ શેતાન, હું ડરીશ નહીં. હું મારી હિંમત હારીશ નહીં. હું નિરાશ થઈશ નહીં. મારા ઈસુ મારી સાથે છે. કેમ કે તને હરાવનાર ઈસુ મારી સાથે છે. હું હંમેશા વિજયી થઈશ. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.